નમસ્કાર મિત્રો વોટ્સએપ તો આપણે ઘણી વખત યુઝ કરતા હોય અને ઘણા બધા એવા મેસેજ હોય કે જે આપણા પ્રાઇવેટ હોય છે, આપણે ઈચ્છતા હોય છે કે બીજા કોઈ વ્યક્તિને ખબર ના પડે, પરંતુ એ જો તમે કોઈ પણ વોટ્સએપ જે છે મેસેજ કરતા હોય અને તમે એને હાઇડ કરવા માગતા હોય તો હાઇડ કરી શકો છો. એના માટે કોઈ અધર એપ ઇન્સ્ટોલ કરવાની કોઈ જરૂરિયાત નથી. વોટ્સએપમાં જ એક એવી રીતના સેટિંગ્સ આવે છે. 2024માં જે અપડેટો આવી છે તો એમાં એક વોટ્સએપમાં જ એક ચેટિંગ આવે છે કે તમે આખા વોટ્સએપમાં જે પણ મેસેજ કરો કોઈ પણ વ્યક્તિને તમે હાઇડ કરી શકો છો અને બીજા કોઈ પણ વ્યક્તિ છે એ તમારું વોટ્સએપ આખું ઓપન કરી લે તો પણ એને ખ્યાલ ના પડે કે આમાં કોના મેસેજ આવ્યા છે કે કોના મેસેજ નથી આવ્યા. એ પ્રમાણે તો વોટ્સએપ ચેટ જે છે હાઇડ કેવી રીતે કરવી એના વિશે હું આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ. તો એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતો તો વોટ્સએપનું આ નવું ફીચર જાણીને તમને પણ મજા આવશે મિત્રો કે કેવી રીતે આપણી જે ચેટ જે છે એ હાઇડ કરી શકાય છે અને કોઈ પણ વ્યક્તિ જે છે એને જોઈ પણ ના શકે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરી અને વોટ્સએપ અપડેટ કરી લો. અપડેટ ના હોય તો વોટ્સએપ અપડેટ કરી લો. મારો વોટ્સએપ અહીંયા અપડેટ માગે છે એટલા માટે અપડેટ કરી લઉં છું. અપડેટ કર્યા પછી તમારે જવાનું છે ડાયરેક્ટ વોટ્સએપમાં. તો આ પ્રમાણે અહીંયા વોટ્સએપ ઓપન કરી લો. અહીંયા ચેટ જે છે તો અહીંયા ઓપન કરી લો અને આમાંથી તમારે જે પણ ચેટ મતલબ કે નંબર હાઇડ કરવા હોય એ તમે સિલેક્ટ કરી લો. તો હું અહીંયા સેકન્ડ નંબરનો જે નંબર છે એને સિલેક્ટ કરી લઉં છું. અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. આપણે 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લોક ચેટ નામનો એક ઓપ્શન આવશે. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા કન્ટિન્યુ આપણે કરવાનું છે. કન્ટિન્યુ કરશો એટલે બીજી એક મહત્ત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે તમારા મોબાઈલની અંદર લોક સ્ક્રીન હશે તો જ તમે આને ચેટને હાઇડ કરી શકશો, લોક કરી શકશો. તો તમારી પાસે જો ફિંગરપ્રિન્ટ લોક ના કરેલો હોય તો સેટિંગ્સમાં જઈ અને પહેલાં ફિંગરપ્રિન્ટ લોક કરો અને ત્યાર પછી જ તમે આ પ્રોસેસ કરી શકશો. બરાબર. તો મારો ઓલરેડી ફિંગરપ્રિન્ટ લોક છે એટલા માટે અહીંયા સાઈડમાં એક ફિગર અડાડીશ એટલે ચેટ લોક થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો લોકેટ ચેટનું એક ઓપ્શન આવી ગયું છે. હવે અહીંયા તમે પ્રશ્ન એ થતો હશે કે અહીંયા આપણે ઓપન કરીએ આપણે તો અહીંયા પેટર્ન મારી દઈશું કે જે પણ પેટર્ન હશે તો એ પેટર્ન ટાઈપ કરી દેશો એટલે ચેટ ઓપન થઈ જશે અને ત્યાર પછી તમારે જે પણ મેસેજ વાંચવા હશે તો એ તમે વાંચી શકશો. આ પ્રમાણે તમે જોઈ શકશો અને ત્યાર પછી એક્ઝિટ થઈ જશો એટલે ફરીથી એ લોક થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો લોક થઈ ગઈ છે. તો આ પ્રમાણે તમે ચેટ લોક કરી શકશો. પરંતુ તમને પ્રશ્ન એ થતો હશે મિત્રો કે અહીંયા આપણે એક વખત વોટ્સએપ ક્લોઝ કરી લઈએ અને ફરીથી આપણે ઓપન કરી લઈએ તો અહીંયા આપણે નીચે જશું. આ પ્રમાણે કરશો એટલે અહીંયા લોક ચેટનું ઓપ્શન આવી જશે. તમને પ્રશ્ન થતો હશે કે અહીંયા તો લોક ચેટનું ઓપ્શન આવે છે તો લોક ચેટનું ઓપ્શન આવે તો ઘણા બધાને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ લોક ચેટ જે છે તો એ તો ઓપન કરવાનો પણ પ્રયત્ન કરે તો લોક ચેટ ના દેખાય એવું કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો સૌપ્રથમ અહીંયા લોક ચેટ છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ. અહીંયા જે પણ આપણી ફિંગરપ્રિન્ટ લોક મારેલો હોય તો એને અનલોક કરી દઈશું આપણે. અનલોક કર્યા પછી અહીંયા આ પ્રમાણે નંબર આવશે એટલા માટે આ પ્રમાણની પોઝિશન આવી જાય ત્યાર પછી ફરી એક વખત તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ચેટ લોક સેટિંગ્સ તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને ચેટ લોક સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે હાઇડ લોકેટ ચેટ એના ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયા ક્રિએટ સિક્રેટ કોડ મતલબ કે 6 અંકનો આપણે કોડ મારવાનો છે, લખવાનો છે. તમને જે પણ યાદ રહે એ પ્રમાણે તમારે લખી શકો છો. તો હું અહીંયા 11122 લખી દઉં છું. ફરી એક વખત આપણે 11122 લખવાનો રહેશે તો હું અહીંયા 11122 લખી દઈશ. બરાબર. અહીંયા આપણે ડન કરી દઈશું અને આ પ્રમાણે તમે હવે જે પણ ચેટ જે છે એ દેખાશે નહીં. બરાબર. અહીંયાથી આપણે એક વખત વોટ્સએપ ક્લોઝ કરી દઈશું. ફરી એક વખત વોટ્સએપ ખોલશું તો અહીંયા તમે જોઈ શકો છો તમને ક્યાંય પણ એ ચેટ જોવા નહીં મળે. પરંતુ તમારે ચેટ જે છે શોધવી હોય તો અહીંયા ચાર્સ ઉપર ક્લિક કરો અને અહીંયા જે પણ કોડ મારેલો હોય એ કોડ તમે ટાઈપ કરશો એટલે અહીંયા ચેટ જે તમારી છે તો એ આવી જશે. આ પ્રમાણે અહીંયા વાતચીત કરી શકશો અને તે પછી ફરીથી તમે આ પ્રમાણે એક્ઝિટ થઈ જશો એટલે એ ગાયબ થઈ જશે. તો આ પ્રમાણે તમે ચેટ જે છે એ હાઇડ કરી શકો છો. જ્યારે પણ મેસેજ કરવાનો હોય, મેસેજ વાંચવાનો હોય ત્યારે અહીંયા તમે તમારો જે પણ કોડ હોય એ તમે લગાવો એટલે તમારી ઓટોમેટિક અહીંયા ચેટ જે છે એ આવી જશે. એના ઉપર આપણે ક્લિક કરીએ અને અહીંયા એક જ નંબર નહીં પણ 1 થી 100 નંબર તમારે એડ કરવા હોય, હાઇડ કરવા હોય તો તમે 100 નંબર પણ હાઇડ કરી શકો છો.
હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ લોક ચેટ જે છે તો આવડી ગઈ છે, બરાબર, પરંતુ એ લોક ચેટ જે છે એને અનલોક કરવી હોય અથવા તો મતલબ પહેલાં જે પોઝિશન હતી ઓપન પોઝિશન, નોર્મલ પોઝિશન, એ કરવી હોય તો કેવી રીતે કરવી તો એ પણ હું તમને બતાવું છું. તો પહેલાં એ આપણે ચેટ જે છે એ ઓપન કરી લઈએ. તો અહીંયા હું સર્ચ કરીશ એટલે એ ચેટ આવી જશે. ચેટ આવી જાય એટલે અહીંયા ઓપન કરી લો. ઓપન કર્યા પછી તમારે અહીંયા લોગો જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા નીચે ક્લિક કરવાનું છે. અહીંયા નીચે ચેટ લોક છે એને આપણે ઓન છે તો એને ઓફ કરી દેવાનું છે. અને ઓફ કરવા માટે પણ તમારી પાસે જે સિક્રેટ કોડ છે તો એ માંગ્યો છે. તો અહીંયા આપણે 111-222 આ પ્રમાણે સિક્રેટ કોડ જે મારેલો છે તો એ આપણે મારી દઈશું આપણે. એટલા માટે એ ચેટ જે છે એ લોક હતી તો એ અનલોક થઈ જશે. આ પ્રમાણે તમે જોઈ શકશો આ અનલોક થઈ ગઈ છે. અહીંયા જે હતું એ પોઝિશન આવી ગઈ છે આ પ્રમાણે. તો આ પ્રમાણે તમે ઘણા બધા ચેટ નંબરો જે છે એ હાઇડ કરી શકો છો મિત્રો, લોક કરી શકો છો. અને તમારી જે પર્સનલ મેટર જે છે તો એ કોઈને ખબર પણ નહીં પડે મિત્રો. તો આ એક નવું ફીચર આવ્યું છે તો મેં તમને જણાવી દીધું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.